માળિયાહાટીના અમરાપુર ગામે વૃજમી નદી ઉપર ₹40 લાખના ખર્ચે કોઝવે પુલનું ખાતમુહૂર્ત અમરાપુર સરપંચ તેમજ તાલુકા પંચાયતના સદસ્યોની ટીમના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના અમરાપુર ગામે જૂના બસ સ્ટેશન તરફ આવતા રસ્તા ઉપર વૃજમી નદી ઉપર વર્ષો પૂર્વે બેઠા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં આવતા ભારે પૂરને કારણે રસ્તો વન વે થઈ જતો હતો, જેના કારણે આ વિસ્તારમાં આવતા ખેડૂતો તેમજ અન્ય લોકોને 2 કિલોમીટર ફરીને ગામમાં આવવું પડતું હતું, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ ઊભી થતી હતી। ત્યારે અમરાપુર ગામના નવયુવાન સરપંચ ભૈલુભાઈ સોલંકી તેમજ પંચાયત સદસ્યની ટીમ દ્વારા સરકારશ્રીમાં ધારદાર રજૂઆત કરતા સરકાર દ્વારા નવનિર્મિત કોઝવે પુલના નિર્માણ માટે ₹40 લાખની ગ્રાન્ટ મંજૂર કરતા આજ રોજ તમામ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આગેવાનો દ્વારા નવનિર્મિત પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વૃજમી નદી ઉપર પુલનું નિર્માણ થતા ગ્રામજનો તેમજ ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થશે, જેથી ગ્રામ લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે। આજરોજ અમારા અમરાપુર મુકામે અમારા ગામ તરફ આવવાનો જે મુખ્ય રસ્તો છે, જે વર્ષોથી અમારા બધા ખેડૂતોની તેમજ ગામજનોની સમસ્યા હોય, અમારા બાળકો સ્કૂલે ભણવા જતા હોય અને મુખ્ય માર્ગ છે તેમનો પુલ બેઠો હોય અને ચોમાસા દરમિયાન 4 મહિના અમારે વધારેમાં વધારે તકલીફ પડતી હોય, જેથી અમારી પંચાયતની બોડી 2 વર્ષ પહેલાં જ્યારે સર્વસહમતિથી ગામે અમને જન ચુકાદો આપીને અને છૂટાવ્યા, ત્યારબાદ અમારી પહેલી પ્રાયોરિટી આ હતી કે અમારો પુલ બને। એટલે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરકારશ્રીના દ્વારા અમારો પુલ છે તે મંજૂર કરી દેવામાં આવ્યો છે। આજે એમનું ખાતમુહૂર્ત અમારા ગામના સમસ્ત જ્ઞાતિના આગેવાનો સહિત। રમેશ કારિયા, આરએન ન્યૂઝ, માળિયાહાટીના।